फ्रेंड्स नमस्ते ज्ञानजगत में फरीथी आपનું સ્વાગત છે। મિત્રો આ ફોરેસ્ટ એક્ઝામ ને લગતો બીજો વિડિયો છે। આપણે ફોરેસ્ટ એક્ઝામ વિડિયો લેક્ચર 1 જેમાં આપણે જંગલોના પ્રકાર જોઈ ગયા છીએ અને આજના આ વિડિયોના માધ્યમથી આપણે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રોનો પરિચય મેળવવાનો છે। પરંતુ આ પરિચય મેળવતા પહેલા આપણે ચોક્કસ વિનંતી કરી દઈએ કે વિડિયોને એક લાઈક બટન નીચે આપેલું અત્યારે જ પ્રેસ કરી દેજો, કેમ કે વિડિયો ની સરળ સમજૂતી સાથે આપ ખોવાઈ જશો અને લાઈક કરવાનું ભૂલી જશો। તો લાઈક કરી દેજો, આપના તમામ મિત્રો અને વોટ્સએપ ગ્રુપની અંદર શેર પણ કરવાનું છે તો એ શેર પણ કરી દેજો। અને આ મિત્રો આપને ખ્યાલ જ છે કે રાષ્ટ્રીય ઉદ્યાન પછી અભયારણ્ય હોય કે જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય તો દેખીતી રીતે આપને એક સ્તરના લાગે છે, પરંતુ હકીકતે આપણે જોઈએ તો એ કેવા છે, ડિફરન્ટ સ્તરના છે। તો એને જ આપણે આજના વિડીયોના માધ્યમથી સમજવાનું છે। તો ચાલો જોઈએ હવે વ્હાઇટ બોર્ડ તરફ। મિત્રો હવે આપણે વિસ્તારથી સમજીએ અભયારણ્ય કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે કોને કહેવાય છે। મિત્રો આપણે આ વિડીયો તફાવતની દ્રષ્ટિએ ભણી રહ્યા છીએ અને એટલા માટે આપણે ખૂબ સરળતાપૂર્વક યાદ રહી જશે માહિતી। તો પહેલા વાત કરીએ આપણે અભયારણ્ય કોના દ્વારા છે મિત્રો, તેનો છે વિકાસ થતો હોય છે અથવા તો અભયારણ્યનું જે કામગીરી હોય એ કોના હસ્તક હોય તો કે રાજ્ય સરકારના હસ્તક છે। અભયારણ્યની જવાબદારી છે મિત્રો હોય છે। તો જયારે એનાથી આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર વિરુદ્ધ યાદ રાખવાનું છે, કેન્દ્ર અને રાજ્ય બંને છે સમોવડિયા ભાગ છે ભજવતા હોય છે અને તેના દ્વારા છે રાષ્ટ્રીય ઉદ્યાનનું સંચાલન છે મિત્રો ચાલે છે। ત્યાર પછી આપણે વાત કરીએ જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો કે આંતરરાષ્ટ્રીય ધોરણે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે મિત્રો સંકળાયેલું છે। જૈવ આરક્ષિત વિશે વાત આપણે કરતા હોય તે સમયે આપણે એ પણ યાદ રાખશું કે જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એનું તમામ વસ્તુઓ છે કોણ સંભાળતું હોય છે તો કે આંતરરાષ્ટ્રીય જે સંગઠનો છે એ સંભાળે છે અને સાથોસાથ કેન્દ્ર સરકાર છે એ પણ એની અંદર મદદરૂપ છે બનતી હોય છે। હવે આપ જાણો છો કે અભયારણ્ય હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય, એ ત્રણેય છે એની જવાબદારી છે એ છે કે દરેક જે પ્રાણી સૃષ્ટિ છે એનું સંરક્ષણ કરવાની, પરંતુ દેખીતી રીતે આપને એમ લાગે કે ત્રણેય છે એકબીજાની સાથે સંકળાયેલ, પણ નહીં, થોડીક બાબતો છે એનાથી ભિન્ન છે। કઈ રીતે ભિન્ન છે ચાલો જોઈ લઈએ। દરેક જે અભયારણ્ય હોય મિત્રો એની અંદર એક વિશિષ્ટ જાતિના જ પ્રાણીઓ છે એનું સંરક્ષણ છે એ કરવામાં આવે। તો એથી ઉલટું યાદ રાખશું, રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર દરેક પ્રાણીઓના સંરક્ષણની જવાબદારી છે મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન છે સમગ્રપણે સંભાળતું હોય છે। ત્યાર પછી આપણે બીજી વાત કરીએ જૈવ આરક્ષિત ક્ષેત્રના સંદર્ભમાં। તો મિત્રો જૈવ આરક્ષિત ક્ષેત્ર છે માત્ર પ્રાણીઓનું જતન નથી કરતું, પરંતુ એની સાથે જ મિત્રો કેટલીક બાબતો અલગ અલગ એ પણ જોડાયેલી છે કે વનસ્પતિ હોય, જીવજંતુ હોય, જમીન હોય, માનવ સમુદાયની જીવનશૈલી છે, એ તમામ પાસાઓનું સંરક્ષણની જવાબદારી છે મિત્રો કોને સોંપાયેલી છે, એ તમામ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એને સોંપાયેલી છે કે જે તે વારસો છે એનું જતન કરવું જોઈએ। હાલ તમને પ્રશ્ન એવો પણ અહીંયા બનાવીને પૂછી શકાય એમ છે કે ભાઈ આપણો જે રાષ્ટ્રીય જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતની અંદર ક્યાં આવેલું છે, તો મિત્રો આપણે યાદ રાખશું માત્ર એક જ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ને એ કયું છે, કચ્છ છે, અને જેનો વિસ્તાર છે મિત્રો કેટલો હોય, અહીંયા કોઈ વિસ્તારની સીમા છે નથી હોતી, પરંતુ અહીંયા ફિક્સ સીમા છે કે જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય એ અંદાજે 5000 ચોરસ કિલોમીટરના અંતરે છે મિત્રો જોવા મળે છે। ત્યાર પછી વાત કરીએ કે પશુપાલનની છૂટ શું હોય છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર। તો અહીંયા મિત્રો અભયારણ્યની અંદર કેટલીક મર્યાદાઓની અંદર છૂટછાટ છે મળતી હોય છે, જેવી રીતે કોઈ પરમિશન હોય તો પરમિશન પૂરતું છે મિત્રો પશુપાલનની કે માનવ જાતિને ફરવા હરવાની છૂટ છે અભયારણ્યની અંદર આપવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિ છે એની અંદર પ્રવેશ નથી કરી શકતો, સાથોસાથ દરેક પ્રાણીઓ કે પશુપાલનને ચરવા મૂકી શકાતા હોતા નથી। રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવી કોઈ પણ પ્રકારની છૂટછાટ છે મળતી નથી, માત્ર માનવ સમુદાયને કેટલીક વાર આ રાષ્ટ્રીય ઉદ્યાનો છે એને જોવા માટેની પૂર્વ મંજૂરી સાથે છૂટ મળતી હોય છે। તો આ બાજુ આ મુદ્દાનો સમાવેશ છે એ પણ કરવામાં આવતો નથી, કેમ કે સંપૂર્ણપણે આરક્ષિત કેન્દ્ર છે એની અંદર જે માનવ સમુદાય છે ના જીવનશૈલીનું સંરક્ષણનો ઉદ્દેશ્ય છે, જે પૂર્વ પ્રજાતિ ત્યાં વસેલી છે તે તો એમને આમ રહેશે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના અન્ય માનવો દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી છે થઈ શકવા માટે સમર્થ નથી।
ત્યાર પછી આપણે કેટલાક જાણીતા અભયારણ્યો, જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાન અને જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રના સંદર્ભમાં પરિચય મેળવીએ. તો મિત્રો, જાણીતા અભયારણ્યની અંદર પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ છે, કાજીરંગા, કાર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ, વાંસદા જેવા કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો પણ અહીંયા જોવા મળે છે. હવે સાથોસાથ આપણે બીજી એ વિગત મિત્રો અહીંયા યાદ રાખવાની છે કે જે નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન અને પંચમઢી જેવા આપણા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. અને સાથોસાથ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આપણે જેમ અગાઉ વાત કરી કે જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતનું કયું છે, જો એવો પ્રશ્ન પૂછાય તો તમે શું જવાબ લખશો ફટાફટ કમેન્ટની અંદર કહી દેજો, કેમ કે આ વિડીયો સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. અને મિત્રો લાઈક કરવાનું છે, ચોક્કસ ભૂલવાનું નથી. હવે મિત્રો ખૂબ અગત્યનો અને મહત્વનો 100% આપને આ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે એ કયો છે તો કે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા પૂછાય છે મિત્રો. રાષ્ટ્રીય ઉદ્યાનની સાથોસાથ ગુજરાતની અંદર કેટલા અભયારણ્યો આવેલા છે એ પણ પૂછી શકાય. ભારતની અંદર કુલ કેટલા અભયારણ્યો છે એ પણ પૂછી શકાય. તો નોંધ કરી લેજો મિત્રો, 531 અભયારણ્યો કુલ ભારતની અંદર આવેલા છે અને જેમાંથી 23 જેટલા કેટલા 531 અને 23 આવશે ગુજરાતમાં. કુલ 531 છે એ ક્યાં આવશે મિત્રો? ભારતની અંદર. તો એ જ રીતે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન જોઈ લઈએ. તો રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો કુલ 103 છે અને જેમાંથી 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે ક્યાં આવેલા છે? ગુજરાતમાં આવેલા છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર સંદર્ભે વાત કરીએ તો કુલ જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા છે 18 અને જેમાંથી માત્ર 1 જેનો આપણે કમેન્ટ બોક્સની અંદર ઉત્તર લખી દીધેલો છે એવો કચ્છનું છે ક્ષેત્ર છે જૈવ આરક્ષિત ક્ષેત્ર સમાવેશ થઈ જાય છે. હવે મિત્રો આપણે વાત તો કરી કે રાષ્ટ્રીય ઉદ્યાનો અહીંયા 4 આવેલા છે. એ 4 કયા કયા છે એ પણ આપણે માહિતી મેળવી લઈએ. તો વેળાવદર છે મિત્રો એ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને જેની સ્થાપના 1976 ની અંદર થઈ હતી. ખાસ નોંધી લેજો કેમ કે આપણે આવનારી જે ફોરેસ્ટની ભરતી છે તેમાં સાલવારે કદાચ ડિફિકલ્ટ બનાવવાના ઉદ્દેશ્યથી પૂછી શકાય. દરિયાઈ છે એ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે, જામનગરની અંદર આવેલું છે. એટલે જે 1600 કિલોમીટરનો આપણો ગુજરાતનો દરિયા કિનારો છે ત્યાં દરિયાઈ જીવસૃષ્ટિ છે વિકસેલી છે અને ત્યાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે આવેલું છે જેની સ્થાપના 1982 માં થઈ છે મિત્રો. ત્યાર પછી આપણે ગીરની વાત કરીએ તો ગીર છે 1975 ની અંદર આવેલું છે અને જે કયા જિલ્લામાં આવેલું છે કમેન્ટ કરવાની છે, ભૂલવાનું નથી. અને વાંસદા ની અંદર 1979 માં સ્થાપના થઈ હતી જ્યાં આપણે વાંસદા આગળ વનસ્પતિ ઉદ્યાન પણ આવેલો છે. આ એક વસ્તુ ધ્યાન રાખી લેજો અને વિડીયો કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરવાનું ચોક્કસ ભૂલવાનું નથી કેમ કે આપના સાથ સહકારથી તમારી પ્રગતિ છે થઈ રહી છે અને આપની માટે અમે ખૂબ સારા એવા વિડીયો પ્રોવાઈડ કરવા બદલ આપની લાઈક, આપની કમેન્ટ અને આપનું શેરિંગ એ અમારા માટે ખૂબ મહત્વનું હોય છે. તો એ પણ ચોક્કસ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. વિડીયો ગમ્યો કે નહીં એ પણ અમને ચોક્કસ જણાવજો અને વિડીયો હેલ્પફુલ થતા હોય તો પણ કમેન્ટ કરજો અને આપ કયા ટોપિકનો વિડીયો બનાવવા ઈચ્છો છો એ પણ અમને જણાવી શકો છો. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરીથી નવા વિડીયો લેક્ચરના માધ્યમથી આપની સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ ફોર રીડિંગ. થેન્ક યુ.